અલે પપ્પા મમ્મીને સમજાઈ દેજો મારા ચોય મોમા બમ્માને ઘેર નહીં જવું આ વખત વેકેશનમાં. અલે પણ ચમ નહીં આવું, આપણે દર વેકેશનમાં જઈએ છીએ ને તારા મોમાના ઘેર. હા એ જે હોય પણ મારા આ વખત નહીં આવું. આ તો તારું નક્કી છે ને ના આવવાનું, કશો હતું નહીં, રજે તારા બાપા જોડે. હા તે મહુ હતો છે, મુન પપ્પા રહ્યું ઘેર. અલ્યા બેટા હો ભલ તું તારા બાપા જોડે રહે તો તારા બાપા જેવો ગોડો થઈ ગયો ને તારો બાપો ગોડો થાય ને તો તને મારે તો બચા હે કોણ, એટલે હું કહું છું હેડ તું. હા તે તારો ગુસ્સો કોકના ઉપર તો કાઢવો પર હે કેમું છે હનકલ લે, પણ મારે નહીં આવું. અલ્યા પણ ગધ્યારા જેવા ચમ નહીં આવું, ખબર છે તને તારા મોમાનો ફોન આવ્યો તો એ કહેતા કે જેવું આયા હે ને એટલે હું એને કેરીઓના બગીચામાં લઈ જઈએ, તળાવમાં તળવા લઈ જઈએ, એવું બધું કહેતા. હા અને પછી મને તળતો મૂકીને મને ભૂલી જાય. એક તો યોની ભૂલવાની બીમારી, પપ્પા ગઈ વખત મોમીને ભૂલી ગયા હતા એ રે. અલ્યા ગોડા એ તો ભૂલી નતા જાય, એ તો જોણીને ભૂલીને આયા હતા, તારા મમ્મી થી કંટાળી ગયા હતા એટલે. અલી પણ એને નહીં આવું તો હું કા જબરજસ્તી કરે છે, એ તો રહે મારા જોડે રવા દે કોઈ. અરે ડોબાલાલ તમે તમારી ચોટાઈને બેહો ને, આ બધું તમારી લીધે થાય છે. તમે મારા છોકરાની ના મોમન ગેલ છે તો બંધ કર્યો છે. તું મારી બૂચો મારવાની વાત ના કરતી, આ કહી દઉં. મમ્મી તું પપ્પાનું નામ ના લેતી, મારા જાતે જ નહીં આવું આ વખત તો. અલ્યા પણ તારા મોમાનો ફોન આવ્યો તો એ કોઈ છે આજુબાજુના બધો પડોશીઓનો ભણ્યો ને કાકાનો છોકરો ને બધો આવી ગયો છે. પેલી ચિંકી આવી ગઈ છે પણ આપણા વાળો જ ના પારે છે જવાની. અરે મમ્મી તું વાતો કરે જલ્દી હેડ ને, આપણે બસ છૂટી જાય. કોણ તો તું આ એટલે હું બસમાં જઈને સીટ રોકું છું. ચીકુ આઈ એમ કમિંગ.